બેટા હું શું કહું છું, સોનુનો મૂડ તો ઠીક ઠાક છે ને? મારો કહેવાનો મતલબ છે કે ઉદાસ તો નથી ને બેટા? માં એ મને કેવી રીતે ખબર પડે? આપણો માણસ કોઈ વાતને લઈને ઉદાસ હોય તો આપણને ખબર પડે જ આરવ. માં તું એને જ પૂછી લે ને, એ જ બેટર છે. આરવ, મારે એને સીધે સીધું નથી પૂછવું, એટલે જ તને પૂછું છું. સમય અને સંજોગોને સમજવાની કોશિશ કર. ઠીક છે માં, હું રાત્રે એની સાથે વાત કરીશ. પણ હું શું કહું છું, તું આયશાને કહે ને કે એનું કામ પતી ગયું તો ઓફિસમાં આવી જાય. ઓફિસ આવી જાય એટલે? સોનુ તારી સાથે ઓફિસે નથી આવી? ના. તો સોનુ ઘરે પણ નથી આરવ? વોટ? હા, તમે બંને સાથે ઓફિસે જવા નહોતા નીકળ્યા? ના, પપ્પાએ અમને ઓફિસે જવા માટે કહ્યું, એટલે એણે મને એમ કહ્યું કે તમે ઓફિસે પહોંચો, હું પાછળથી તમને જોઈન કરું છું. શું વાત કરે છે આરવ? હા, અમે લોકો સાથે નથી નીકળ્યા અને મને એમ કે પપ્પા સાથે આવી જશે. પણ તે કહ્યું તું ને કે તું બહાર ગયો હતો, કદાચ તું નીકળ્યો હોય ને પહોંચી હોય. ના માં, મારી હમણાં જ પપ્પા સાથે બીજા કોઈ કામને લઈને વાત થઈ. એમણે કહ્યું કે... શું કહ્યું તારા પપ્પાએ આરવ? એ જ કે આશા હજી સુધી ઓફિસ કેમ નથી આવી. હે ઠાકોરજી, આ છોકરી ઘરમાં નથી, ઓફિસમાં નથી, આ છોકરી ગઈ ક્યાં? હવે તને સમજાય છે મારી વાત આરવ કે હજુ પણ નથી સમજાતી? મેં કેટલીય કોશિશ કરી કે સોનુ આવેશમાં આવીને કોઈ નિર્ણય ના લે. જે વાતનો ડર હતો એ જ થયું. માં, તું શું કામ આવું આડું વિચાર છે? બની શકે ને કે એના કોઈ કામથી બહાર ગઈ હોય. એ કોઈ દિવસ આમ કહ્યા વગર ક્યાંય નહીં જાય. તું ફોન મૂક, હું જ એને ફોન કરીને પૂછું છું કે એ ક્યાં છે. આમ અચાનક આયશા ક્યાં ગઈ હશે? સોનુનો ફોન તો બંધ આવે છે. ઠાકોરજી, ક્યાંક સોનુ ઘર છોડીને તો નથી જતી રહી ને? હિનાબેનને ફોન કરીને પૂછો. રિંગ તો વાગે છે, આ હિનાબેન ફોન કેમ નથી ઉપાડતા? હિનાબેનના ઘરના નંબર ઉપર ફોન કરવા દે. સોનુને ખબર હશે જ કે અમે એને ઘરે ફોન કરશું જ. એને કદાચ હિનાબેનને ફોન ઉપાડવાની ના તો નહીં પાડી હોય ને? તે શું કર્યું સોનુ? ક્યાં છે તું? હે ભગવાન, આ સોનુ ક્યાં છે? કેમ ખબર પડશે? આરવના પપ્પા રાતે ઘરે આવીને પૂછશે કે સોનુ ક્યાં છે, તો શું જવાબ આપીશ? સોનુ, ક્યાં છો તું? ફોન કેમ નથી ઉપાડતી? કારણ કે હું જે પરિસ્થિતિ, જે સંજોગોમાં છું એ જોઈને હવે મને પણ લાગી રહ્યું છે કે ભગવાન પણ એવું વિચારતા હશે કે શું કામ હજી પણ અહીંયા છે. મુક્ત કરી દે પોતાની જાતને અને આરવને, બંનેને. આ તે શું કર્યું સોનુ? આ તે શું કર્યું? મેં તને ના પાડી હતી છતાં પણ તે... મારે કઈ નકારાત્મક નથી વિચારવું. થોડીક વાર રાહ જો. બની શકે કે સોનુ અત્યારે ગુસ્સામાં હશે, એટલે કદાચ ફોન બંધ કરીને બેસી ગઈ હશે અને હિનાબેનને પણ એને ફોન ઉપાડવાની ના પાડી હોય, એટલે થોડી વાર પછી પાછો ફોન કરીશ. આયશાને ફોન કરવા દે. લાગે છે હજી એને ફોન ઓન નથી કર્યો. એકવાર માને પૂછી લઉં કે આયશા ઘરે આવી કે નહીં. હા બોલ. સોનુનો ફોન આવ્યો? કોઈ વાત થઈ એની સાથે?
એકચ્યુઅલી માં આયશાનો બપોરે ફોન આવ્યો હતો. હે? સોનુનો ફોન બપોરે આવ્યો તો ને તું છેક મને અત્યારે કહે છે? શું કહ્યું એણે? ક્યાં છે? અરે માં પહેલા મારી વાત તો સાંભળ. એનો ફોન આવ્યો ને ત્યારે હું મીટિંગમાં હતો એટલે એનો ફોન રિસીવ ન કરી શક્યો. ઓહ. અને પછી મેં ટ્રાય કર્યો ને તો એનો ફોન બંધ આવે છે. તારી કઈ વાત થઈ એની સાથે? ક્યાં છે? મેં પણ એને ફોન કરી જોયા. સોનુનો ફોન તો સતત બંધ આવે છે. હિનાબેન ફોન નથી ઉપાડતા, ઘરનો ફોન કોઈ નથી ઉપાડતો. એક વાત ધ્યાનથી સાંભળી લે આરવ, જો મારી સોનુને કાંઈ પણ થયું છે ને તો હું તને ક્યારેય માફ નહીં કરું. મોટી બેન, રસોઈ માંડી દેવ કે થોડી વાર છે? થોડી વાર પછી. શું વાત છે? આજે હજુ સુધી આયશાબેન આવ્યા નહીં ઘરે? રોજ તો એ આ ટાઈમે આવી જાય છે ને. સોનુ ઓફિસે ગઈ હોય તો પાછી આવે ને. મોટી બેન, શું વિચારમાં પડી ગયા? કઈ નહીં, એક કામ કર, તું ભાખરીનો લોટ બાંધ, હું હમણાં ચોડવવા માટે આવું છું. ભલે બેન. સોનુ એનો ફોન ચાલુ કર્યો હોય તો સારું. હાશ, રિંગ તો વાગે છે. જય શ્રી કૃષ્ણ કોકિલાબેન, બોલો. હિનાબેન, આ સોનુનો ફોન તમે ઉપાડ્યો એટલે સોનુ તમારે ત્યાં જ આવી છે ને? હા, સોનુ અહીંયા જ છે. શું? હા, આ તો કઈ રીત છે બેન? હું ક્યારનો સોનુને ફોન કરતી હતી પણ સોનુનો ફોન તો સતત બંધ જ આવતો હતો. મારો તો જીવ ઊંચો થઈ ગયો. હે કોકિલાબેન, સોનુ તમને ફોન કરવાની જ હતી. પણ ક્યારે? મારો જીવ જતો રહેશે ત્યારે? તમને ખબર છે સોનુનો ફોન સતત બંધ આવે છે, તમે ફોન ઉપાડતા નથી અને તમારા ઘરના ફોનમાં પણ સતત ઘંટડી વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. તમને ખબર છે બેન કેવા કેવા ખરાબ વિચારો આવતા હતા મને? અને સોનુ તમારા ઘરે જ આવી હતી તો મને એ તો કહ્યું કે ફોન બંધ કરીને કેમ બેઠી છે? અને ત્યાં આવી તો ત્યાં પહોંચીને મને ફોન તો કરી શકતી હતી કે મમ્મીજી હું ઘરે જાઉં છું. અને હિનાબેન, તમે પણ મારા ફોન કેમ ના ઉપાડ્યા? હું તમને પણ ઠપકો આપવાની છું. માફ કરજો કોકિલાબેન, હું તમારો ઠપકો સાંભળવા માટે એકદમ તૈયાર છું અને તમને આટલું બધું ટેન્શન કરાવ્યું એના માટે પણ ખૂબ સોરી. પણ તમારા ભાઈ સાથે બધું એટલું અચાનક બની ગયું ને કે. શું થયું કુંતલભાઈને? મેં સોનુને સવારે ફોન કરીને અહીંયા બોલાવી કારણ કે કુંતલને સારા પગારની એક નવી નોકરી મળી હતી. એટલે જૂની જોબમાંથી એમણે તરત જ રિઝાઇન કરી દીધું. એ તો સારી વાત છે બેન. અરે, એમણે એમનું પીએફ, એમની ગ્રેજ્યુટી એ બધું જ લઈ લીધું અને ગઈકાલથી નવી નોકરી પણ જોઈન કરવાની હતી. પણ શું? પણ નવી કંપનીમાં જ્યાં એ જોઈન કરવાના હતા ત્યાંથી ગઈકાલે જ ફોન આવ્યો કે નવો સ્ટાફ એ લોકો હમણાં મંદીના કારણે અપોઇન્ટ નથી કરવાના. અરે, આ શું વાત કરો છો? અને જૂની કંપનીમાં એમની જગ્યાએ કોઈ નવા સ્ટાફને અપોઇન્ટ કરી દીધા ઓલરેડી. એટલે હવે જૂની કંપનીમાં પણ એમની જગ્યા નથી. એટલે નવી નોકરી તો હાથમાં આવી નહીં અને જૂની નોકરી પણ હાથમાંથી ગઈ. એટલે કુંતલ બહુ ટેન્શનમાં હતા કે હવે આ ઉંમરે નવી જોબ કઈ રીતે મળશે. અને આ જ ટેન્શનમાં ને ટેન્શનમાં એમને ચક્કર આવી ગયા. કુંતલભાઈ પણ છે ને નક્કામાં ટેન્શન લેશે. એ સમજતા જ નથી. મેં એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો અને એટલે જ મેં ખાસ સોનુને અહીંયા બોલાવી. સોનુ એમની પાસે હોય તો એમને સારું પણ લાગશે અને જે વાતે મારી નથી માનતા ને તે સોનુ એમને સમજાવી શકશે. હા, એ વાત સાચી. મેં સોનુને કહ્યું પણ ખરું કે હું કોકિલાબેનને વાત કરી દઉં, પણ સોનુએ મને કહ્યું કે ના, મમ્મીજી મને અહીંયા આવવાની ના નહીં પાડશે. હા, તો સાચી જ વાત છે ને સોનુની. આવી વાતમાં હું ના થોડી પાડું. પણ સોનુ એનો ફોન બંધ કરીને કેમ બેઠી છે? સોનુ એકચ્યુઅલી સવારેનો મોબાઈલ ચાર્જ કરવાનો ભૂલી ગઈ હતી અને અહીંયા આવ્યા પછી હું અને સોનુ તમારા ભાઈને પરાણે ચેકઅપ માટે લઈ ગયા. એ દોડાદોડીમાં હું પણ મારો ફોન ઘરે ભૂલી ગઈ. એટલે હમણાં ઘરે આવીને સોનુએ એનો મોબાઈલ ચાર્જમાં મૂક્યો અને મેં તમારા મિસ કોલ જોયા. હું તમને ફોન કરવાની જ હતી ને એટલામાં તમારો જ ફોન સામેથી આવ્યો.
હા તમારી વાત સાચી હિનાબેન, પણ કોઈ બીજાના ફોનમાંથી પણ એક ફોન તો કરી દેવો જોઈતો હતો ને સોનુએ મને. આમ અચાનક કયા વગર ચાલી જાય તો કોઈને પણ ટેન્શન તો આવે ને. તમારી બધી વાત સાચી કોકિલાબેન, પણ સાચું કહું ને, રિપોર્ટ માટે ગયા ત્યારે તો હું એટલી બધી ટેન્શનમાં હતી કે આ વાત મારા મગજમાંથી જ નીકળી ગઈ. હા, પણ સોનુ કહેતી હતી કે એણે તમને કંઈક મેસેજ કર્યો હતો. મેસેજ? હું ક્યારની મેસેજ વાંચવાની? એ બધું જવા દો. હવે મને તમે કહો કે કુંતલભાઈની તબિયત કેમ છે? અત્યારે તો એમની તબિયત સારી છે, બહાર સોનુ સાથે વાતો કરતા બેઠા છે.